ઘણી વખત હું રાતનો ભજન દીધા તો તેમ ગુરુ મહારાજ મુકે ચોથી આવો છો નરકની ખોડીમાં આવ્યા છો લ્યા 3 વાગે ઉઠી રહી જતા હોય હા હકીકત આ ભૂપતરામ મહારાજને પૂછો કોઈ બચા નથી, બધા જતા રહ્યા છે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે સમાજની અંદર જે ગધેડો પડ્યો છે એને દૂર કરો. ભગત ના પણ મોજ કરો, શોખ કરો. હું તો કહું લાલી કરો, પાવડર કરો, ડિસ્કા પહેરો, બંગડી પહેરો, હારી હારી હાડીઓ પહેરો અને કદાચ હાડી ચણિયો ના ફાવતો પંજાબી પહેરો, કોઈ વાંધો નથી. પણ કર્મથી બાળકમાંથી કુરિવાજ છે અને વ્યસનથી મુક્ત થઈ જાઓ. કપડાં પહેર્યા હાટે કોઈ મહેણું નથી કે એવું કરશું. તમને કોઈ કહેતો અમને કહેજો. તમારે જેટલો મોજ છો કરો, ફરવા જાવ તો પકોડી એ ખો કોઈ વાંધો નથી, દાબેલી એ ખો. પણ ભાઈને જરા સુધારવાની કરો છો. ભાઈઓ પણ બેઠા, કદાચ એવું નથી કે બીજા સમાજના જે હોય, પણ મારી વિનંતી છે કે કોથળી વાળો યુગ કાઢી નાખો. કોથળીવાળો આ બાપુ જેટલો જુઓ તમે એમના આશ્રમમાં જુઓ, કરોડોનો આશ્રમ બનાવ્યો છે અને પટેલો ને બ્રાહ્મણો વાણિયા એવા તો એમના સેવકો છે. અને તમે આ બાપુએ કીધું કે પ્રતિજ્ઞા લો, કોઈ એક ઉભો છો? આરામ કરો, નાક નથી નારાયણ ભૂલ્યો, અરથ રહ્યો અધૂરો. કદાચ જો શબ્દ લાગી જાય તો આવે ને, પણ આ તો જોગે બખ્તર પહેરીને આવ્યા છે એટલે બખ્તર પહેરે છે કે આ તો હમણાં બધા ઉભા છે ને એકનું એક કે છે એને તેમ એવું કાઢવા આવ્યા. એવું નથી. સમાજને આગળ જઈ જવા માટે, આ જીવન સુધારવા માટે આ રહી રાડ્યું કરી છે અને એમને સુખ મળ્યું છે. એટલે સુંદર અમને વાત કરી કે ભાઈ બેનને પણ આવું રહેવું ને આવું રહેવાનું. એટલે એક બેન આવું બધું ઓભળીને એકદમ ભક્તણી થઈ ગયા, પતિવ્રતા હતા, જસમાં ઓડણ જેમાં. એટલે એના ઘરવાળા ખેતીવાડી કરીને આવી. એટલે રોજ આ બેન આમ ખોડતા હતા ને હોબેરેથી. એટલે પછી એટલે ભાઈને વળી પેલા ભાઈ ઊભું કે ભાઈ મને પાણીનો લોટો ભરીને આલ દો. એટલે પેલી ભાઈ પતિવ્રતા હતી, જસમાં ઉડણ જેવી. એટલે ખોડતે એને હોબેલું ઊભું રાખી અને પાણીનો લોટો આલ્યો ભરી. પણ પાડોશમાં પેલી આપણે વંડી ચેણી હતી કે એટલે પેલી બીજી એક મારા જેવી ભાઈ હતી ભાળીજી ઘરે રે મારી પીટીને આ હોબેલું ચમચે ઊભું રહ્યું. એટલે મને ચિંતા પેઠી. બીજો દાડો થવાનો આમ જઈને ઘેર જઈને કે મને ગમે એમ કહે, પણ આ તારે હોબેલું ચમચેમ ઊભું રહ્યું કે જો હું તો પરણીને લાવી તારા મારા પતિના પગલે હેડું છું અને એવું એનું કહેવું મોનું છું અને એના વચન પાળું છું. એટલે વચનનો વ્યવહાર છે અને બસ આ મારે ઊભું રહ્યું. કોઈ મને તો ખબર રહી નથી. એટલે કે મારે આવું કરતું તો કે ભાઈ તું હવે તારા ધણીનું મોન દે, કોઈ ઝઘડા ના કરતી અને હવારથી ચાલુ કરી દે, પછી તું આવું કરી દે કે તાક ઊભું રહે. એટલે પેલી તો શરૂઆત કરી, રોજ બોલાવતી હતી લેન લાય, ચોક હતો ચોક ઉડેડો હતો ને આવું બોલતા હતા. પણ પેલાને પછી મોનથી બોલાવે, લાવો લ્યો, ઊનું પાણી મેળવા માંડ્યો, નવરાવા માંડ્યો. પેલો કે મારો બેટો કાળો વાન કળતર થયું છું, એકદમ ભાવ પલટાઈ ગયો. એટલે હવે થોડા દાડા છે કે હવે તમે સવારમાં પેલા આપણે કુવેટિયામાં શેડવા દો અને હોળ લઈને ગભે કરીને આવો ને હું હોય ખોડતી હોય ને તમે પાણીનો લોટો ભરીને મારા પાસે તમે માગજો, હું ખોડું તાર કે હારું તાર તું કે એમ કરવું છે. હમણાં તો થોડા દાડા જેટલી ઘડી હેડે એટલી ઘડી હેડવાય ને પછી તો વાત એમ કરતા હતા. ને પેલો ભાઈ આવીને ઉભો રહ્યો કે તાર કે પાણીનો લોટો ભરીને આલ દો અને પેલો મોમ ખોડતો હતા ને હો પેલું છોડી મેલ્યું. જે હોય ને વિશ્વા ના રહ્યો શિખર કે ઊભું રહેશે સણાણ કરતો પાડી જાય બોખું બોખ થઈ ગયું. અરે મારી પીઠી આ તો છેતરી ગઈ, હતા એ તોડી નખાયા બહાર.